हाय नमस्कार विद्यार्थी मित्रों। આજના વિડીયોમાં આપણે એક જે આપણી સિરીઝ છે કે ગુજરાતીના નામ અંગ્રેજીમાં લખતા શીખો એના 5 ભાગ બનાવ્યા છે। 4 ભાગ તો એક વર્ષ પહેલાં બનાવ્યા હતા, પછી હમણાં થોડાક દિવસ પહેલાં એક ભાગ મૂક્યો હતો અને આ 6થો ભાગ છે। આ જે ભાગ છે ને એ ખૂબ જ અગત્યનો, અત્યાર સુધીના જે ભાગ છે ને એમાંથી સૌથી અગત્યનો તો ના કહેવાય, કારણ કે જે પાયો હોય એ જ અગત્યનો હોય। પાયો છે, પહેલાં 2 ભાગ છે બરાબર। આ પહેલાં જેવી વાત છે કે આપણે ઢાબું હોય એને ખૂબ જ અગત્યનું ગણીએ, ગમે તેટલું અગત્યનું ગણીએ, પણ પાયો ના હોય ઢાબાની કોઈ વેલ્યુ નથી, એના જેવું છે। એટલે આ અગત્યનું છે બરાબર। આમાં જે મેં નામ લીધા છે એ લગભગ એમ કહી શકાય કે મોટા ભાગના ગુજરાતી લોકોને, બધા નહીં, 10, 15, 20% લોકો એવા હોય જ છે કે જેને સારી રીતે ગુજરાતીના નામ અંગ્રેજીમાં કરતાં આવડતું જ હોય છે અને એના કારણે બધું ટાઈપિંગ કરી શકે છે, સર્ચ કરી શકે છે, ઘણું બધું। ખાલી આ જે વિષય છે ફક્ત નામનો વિષય નથી। જ્યારે આપણે યુટ્યુબમાં કે એમાં સર્ચ કરવું હોય બરાબર, તો પ્યોર ગુજરાતી કીબોર્ડ ના હોય ત્યારે આપણે અંગ્રેજીથી પણ સર્ચ કરીએ છીએ। અને અત્યારે જેમ કે જેમિની છે, ડીપસીક છે, એવા બીજા ઘણા બધા એઆઈ છે જેમાં તમે અંગ્રેજી આલ્ફાબેટનો ઉપયોગ કરી અને ગુજરાતી લેંગ્વેજનો યુઝ કરી શકો છો। દાખલા તરીકે મારે એમ કેવું હોય, ઉદાહરણ તરીકે બરાબર છે કે 15,000થી નીચેમાં કયા કયા ફોન આવે છે, પણ મારી પાસે ગુજરાતી કીબોર્ડ નથી। સમજો આ ટોપિકની અગત્યતા શું છે। મારે કોઈ એઆઈ છે, જેમ કે જેમિની એઆઈ છે કે ડીપસીક છે, મારે ABCDનો ઉપયોગ કરવો છે। જેનો ABCD આખી ABCDનો ઉપયોગ કરીને કેવું છે કે 15,000થી નીચે, એટલે 1000 ને કે કહેવાય, માની લો કે કે લખો છો અથવા 1000 લખો, થી નીચે તો થી માટે THI, આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ બરાબર। તો અત્યારે જે આપણી આ સિરીઝ ચાલી રહી છે એમાં એ જ શીખવું છું કે ગુજરાતી છે એનો કોઈ શબ્દ હોય તો એને અંગ્રેજીમાં કેવી રીતે લખાય, મતલબ એનું અંગ્રેજી શું થાય એવી રીતે નહીં, પણ એને અંગ્રેજીમાં તો 15,000થી નીચે તો ની માટે NI થાય, CHE થાય, નીચે કયા કયા KAYA આપણે આવું લખતા હોઈએ છીએ બરાબર। તો આ તો સહેલા શબ્દો છે, પણ જ્યારે અઘરા શબ્દો આવે ત્યારે આપણે કયા કયા ABCDના અક્ષરોનું મિશ્રણ કરવું એ આપણને ખબર હોતી નથી। તો આ ટોપિક ફક્ત નામને લઈને જ અગત્યનો નથી, નામ માટે તો છે જ, પણ સાથે સાથે આપણે અંગ્રેજી કીબોર્ડની મદદથી ઘણી બધી એપ્લિકેશનમાં જ્યારે આપણે ટાઈપ કરવું હોય, ઘણીવાર આપણે વોટ્સએપમાં પણ આ રીતે ટાઈપ કરતા હોઈએ છીએ બરાબર છે। તો આપણને આ રીતે ગુજરાતી અંગ્રેજી ABCD બારાખડી આવડવી જરૂરી છે। અને એવા પણ કીબોર્ડ હોય જ છે જે હું હંમેશા લાઈફમાં વર્ષોથી એ જ કીબોર્ડ યુઝ કરું છું કે જેમાં આ રીતે હોય કે આવી રીતે લખો ને એટલે નીચે ગુજરાતીમાં ઓટોમેટિક નીચે કયા કયા આવું લખેલું આવી જાય છે। તો એના માટે પણ આપણે આ ટોપિક છે ખૂબ જ અગત્યનો છે। તો આજે આપણે શું શીખવાના છીએ, ચલો હું તમને નામ સમજાવી દઉં છું। સૌથી પહેલાં તો કયા કયા મારી પાસે અહીંયા આ LCD બોર્ડ છે, આમાં મેં લગભગ કેટલા નામ લીધા છે, આ 50 નામ હશે, 1, 2, 3, 4, 5, 6, 60 ઉપર નામ હશે બરાબર છે। તો હું તમને અહીંયા 3 પ્રકારના નામ શીખવાડવાનો છું, 3 પ્રકારના। એમાં એક નામ લઈ લઉં છું, સૌથી પહેલાં લઉં છું રુદ્ર। હવે ઘણી જગ્યાએ મેં જોયું છે કે લોકો છે આને રુદ્રના બદલે રુદ્વ લખતા, મતલબ દ્ર દ્વ ધ। જો આ મેં તમને આના પહેલાં પણ સમજાવ્યું છે કે આ દ્ર કહેવાય, આ શું કહેવાય, દ્ર કહેવાય, આ દ્વ કહેવાય, દ અને વ છે, પછી આવું હોય તો આને ધ કહેવાય, ધ અને દ જોડેલો છે બરાબર છે। તો આ ત્રણેયમાં ડિફરન્સ હોય છે પણ લોકોને ખબર હોતી નથી। તો હવે આપણે આવા અઘરા અઘરા નામ છે એને પણ આપણે લેવાના છીએ। તો પહેલું છે રુદ્ર। તો ટૂંકમાં દ્ર, પ્ર, ટ્ર, ક્ર, પ્ર એવા અક્ષરો જે શબ્દોમાં આવતા હોય એને કેવી રીતે લખાય। બીજા પ્રકારના જે નામ છે એમાં હું એક લઈ લઉં છું સિમ્પલ નામ હર્ષ। તો જ્યારે કોઈ અક્ષરની ઉપર આવો અડધો ચંદ્ર, ખરેખર એ તો તમને સમજાવવા માટે હું બોલું છું અડધો ચંદ્ર, ગુજરાતી ભાષામાં આ નિશાનીનું નામ અડધો ચંદ્ર નથી, એનું નામ શું છે, રેફ। રેફ આ જે નિશાની છે એનું નામ શું છે, રેફ। તો રેફ આવે તો એનું અંગ્રેજી કેવી રીતે કરવાનું, એવા અક્ષરો અને શબ્દોનું અંગ્રેજી કેવી રીતે કરવાનું। અને ત્રીજું છે એ અહીંયા લખું છું કૃપા। તો આ જે નિશાની છે એ શું છે,
એ રૂ છે. શું છે? રૂ છે. તો 3 પ્રકારના ર, આ 3 શેના રૂપો છે? રૂના રૂપો છે, રના રૂપો છે, રૂના નહીં રના. તો આમાં પણ ર છે, આમાં પણ ર છે, આમાં પણ ર છે. તો યાદ રાખો મિત્રો, જ્યારે પણ કોઈ અક્ષરની નીચે આવી નિશાની હોય એને આપણે રકાર કહીએ છીએ, રકાર નિશાની. તો એનું આપણે છૂટું પાડીને પહેલાં તો સમજીએ આખું કે શું છે આ દ્ર એટલે શું. તો જ્યારે કોઈ પણ અક્ષરમાં યાદ રાખજો, બરાબર યાદ રાખજો, કારણ કે આ એવા લોકો માટેનો વિડીયો છે જેને આ વસ્તુઓ છે એનો તફાવત નથી ખબર પડતી અને એક્ઝેક્ટ અંગ્રેજી કેવી રીતે થાય એનો આર બનશે, આનો પણ આર બનશે, આનો પણ આર બનશે અને આનું આર યુ બનશે. રૂ હોય તો ઉ જ બને ને. તો આર ખરેખર ક્યાં આવે? આગળ પાછળ જોવાનું છે. તો જ્યારે આવી રીતે રકાર હોય, શું હોય? રકાર હોય ત્યારે આર જે પણ અક્ષર હોય એના પછી આવે. બરાબર છે? સમજજો. આ જે દ્ર છે એ શેનો બનેલો છે? દ અડધો વત્તા ર આખો. શું કહ્યું મેં? દ્ર એટલે દ અડધો, આ દ કહેવાય. બરાબર છે? અડધો એટલે આ ખોડાની નિશાની કરી મેં. શેની નિશાની કરી? ખોડાની નિશાની. આ રસ્વ કે દીર્ઘ કે એવું કંઈ નથી, ખોડાની નિશાની, જેને હલંત કહેવાય. હલંત એટલે અડધો અક્ષર જેની જોડે કોઈ સ્વર ભળેલો ના હોય. તો દ અડધો હોય કે કોઈ પણ અક્ષર અડધો હોય અને એની પાછળ ર આખો હોય ત્યારે એ ર, ક્ર, ફ્ર, બ્ર, મ્ર, ટ્ર એવું થઈ જાય છે. તો આને હવે લખીએ. રૂ એટલે આર યુ, આર યુ. પછી શું છે? દ અડધો છે એટલે ડી થાય અને ર આખો છે એટલે આર એ થાય. હવે તમે કહેશો કે સર છેલ્લા અક્ષરની પાછળ તો એ લખતા નથી, પણ આની પહેલાંના વિડીયોમાં મેં તમને નિયમ સમજાવેલો છે કે જો છેલ્લો અક્ષર જોડિયો અક્ષર હોય, જો છેલ્લો અક્ષર જોડિયો અક્ષર હોય તો છેલ્લા અક્ષરની પાછળ જે પણ સ્વર આવતો હોય લખવાનો, અ, એ, ઉ, ઓ કંઈ પણ આવતું હોય, બીજા સ્વર તો બધામાં લખીએ છીએ, પણ જ્યારે અ સ્વર આવતો હોય, આ ર છે ને, ર, એનું પણ મેં તમને બીજા અક્ષરનું સમજાવેલું છે કે કોઈ પણ અક્ષરમાં છેલ્લે કાનો માત્ર સિવાયનો અક્ષર હોય તો એની પાછળ એની અંદર શું હોય? એની અંદર અ હોય જ. પણ એ આપણે સામાન્ય જોડિયા અક્ષર વગરના અક્ષરો હોય ત્યારે અ નથી લખતા, પણ આ છેલ્લો અક્ષર જોડિયો છે, બરાબર છે, એટલા માટે આપણે રુદ્ર લખીએ છીએ. એટલે કે આને તમે રુદ્રા વાંચો કે રુદ્ર વાંચો બંને સાચું છે, પણ રુદ્ર માટે આવું ના લખાય. રુદ્ર 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 એમ ના થાય મિત્રો. જ્યારે પણ છેલ્લે આવો રકાર આવે ત્યારે તમારે એ લખવો જ પડે, કારણ કે રકાર વાળો અક્ષર જોડિયો અક્ષર કહેવાય. ચલો બીજા આવા ઉદાહરણ લઈ લઈએ. આમાં ના ખબર પડી હોય તો મને કહેજો, પછી આનો વારો આવશે, પછી આનો વારો આવશે. બરાબર છે? ચલો અહીંયા, ચલો પહેલાં હું તમને આનો ડિફરન્સ જ સમજાવી દઉં છું અને પછી આપણે ત્રણેયના ઉદાહરણ લઈએ. જ્યારે મેં તમને શું કહ્યું, પહેલાં આના એક બે ઉદાહરણ લઈ લે, પછી આ ડિફરન્સ સમજાવું પછી. બરાબર? તો હવે બીજા કયા અક્ષર છે? ચલો રુદ્ર પછી વિનમ્ર, વિનમ્ર. તો આમાં પણ આ અક્ષરની નીચે શું છે? રકાર છે. એમ આપણને આનું તો આવડે, કારણ કે શીખી ગયા છે આગળના બધા વિડીયોમાં. તો વીનું શું થાય? વી આઈ. પછી નનું શું થાય? એન એ. હવે આ શું છે? આ જે અક્ષર છે ને એ બે અક્ષરનો બનેલો, સિમ્પલ. જ્યારે પણ આવું નીચે આવો અડધો પગ આવે ત્યારે તમારે શું સમજવાનું કે જે અક્ષરની નીચે છે, જે અક્ષર મોટો દેખાય છે એ ખરેખર અડધો છે અને જે અડધો દેખાય છે એ ખરેખર આખો છે. ખબર પડી? તો મ અડધો લખશું અને ર આખો લખશું. તો જ્યારે પણ હવે પછી તમને આવો નીચે અડધો ર દેખાય, અડધો ર, સોરી આખો ર દેખાય, આવો પગ દેખાય, ત્રાસો રકાર કહેવાય ને, તો તમારે શું કરવાનું? એ જે અક્ષરની નીચે હોય એનો અક્ષર અડધો લખવાનો અને આર એ લખવાનું, એની પાછળ આર એ લખવાનું. આર પહેલાં નથી લખવાનો, આર એ, ર આખો છે. આને સમજો બરાબર. બરાબર? આની વાત કરીએ. ચલો હવે હનું તો તમને ખબર જ છે, એચ એ થાય. હવે અહીંયા આ અક્ષરની વાત કરીએ. જ્યારે કોઈ અક્ષરની ઉપર રેફની નિશાની હોય, અડધો ચંદ્ર હોય, ત્યારે શું થાય? ત્યારે ખરેખર અડધો ચંદ્ર એટલે કે રેફ
એ આર છે, ફક્ત આર, બીજું કંઈ જ નહીં. અડધો ર એટલે આર, અને સ નું શું થાય? SH. પણ આર ક્યાં લખશું? આર જે અક્ષરની ઉપર હોય એ અક્ષરની પહેલા ર બોલાય, અડધો ર, એટલે આપણે આર એની આગળ લખશું. આ વસ્તુ યાદ રાખજો. આમાં અને આમાં શું તફાવત છે? જ્યારે કોઈ અક્ષરની નીચે આમ લાઈન આવે, આમ ત્રાસી લાઈન, ત્યારે એ અક્ષર પોતે અડધો છે અને ર આખો છે, એટલે આર એ પાછળ આવે અને એ અડધો અક્ષર. કારણ કે જે અડધો હોય ને એ આગળ હોય. શું કહ્યું મેં? જે અડધો બે અક્ષરો જોડાય ને તો એમાં એક અક્ષર અડધો હોય અને જે અક્ષર અડધો હોય એ અક્ષર આગળ હોય, આખો અક્ષર પાછળ જોડાય હંમેશા. આ વસ્તુ યાદ રાખો. તો આમાં તમે જે પણ અક્ષરને આગળ લખો એ અક્ષર અડધો હોય અને એની પાછળ એ ના આવે, એની પાછળ આખો અક્ષર આવે. એ વાળો, ઈ વાળો, આઈ વાળો હોય એટલે આખો અક્ષર કહેવાય. આખો એટલે વ્યંજન વત્તા સ્વર એમ. તો અહીંયા જુઓ તમે, આ જે ત્રાસો પગ છે, રકાર છે, એમાં એ અક્ષર પોતે અડધો છે અને ર આખો છે, તો આખો અક્ષર પાછળ આવે એ સાથે. અહીંયા શું છે? તો કે જે અક્ષરની ઉપર અડધો છે, ચંદ્ર છે, એ શું છે? એ ર છે, અડધો છે, આગળ આવે. મેં શું કહ્યું? અડધો અક્ષર આગળ આવે, રેફની નિશાની, ચંદ્રની નિશાની, અડધો ર આગળ આવે, એટલે અહીંયા મેં શું કર્યું? ર કર્યો. બરાબર. તો જ્યારે પણ તમને અડધો ચંદ્ર દેખાય કોઈ અક્ષર ઉપર તો એનો ર થાય, અને એ ર જે અક્ષરની ઉપર હોય એ અક્ષરના અવાજની પહેલા બોલાય અને પછી એ અક્ષર આવે. જુઓ, હર્ષ, હર્ષ. તો ર પહેલા બોલું છું હું, પછી સ બોલું છું. પહેલા શું બોલું છું? ર, પછી સ બોલું છું. હર, હર, ર બોલાય છે ને, હર, હર્ષ, હર્ષ. તો જે અક્ષરની ઉપર નિશાની હોય એમાં ર પહેલા બોલાય, એ અક્ષર આખો પોતે બોલાય. અહીંયા નિયમ તમારે શું યાદ રાખવાનો છે? કે જે પછી બોલાય, જોડિયા અક્ષરોમાં જે પછી બોલાય એ અક્ષર આખો હોય. અને અહીંયા તમે હર્ષ આવી રીતે લખો છો. ખરેખર તો આપણે એને હર્ષ, હર્ષ એમ બોલીએ છીએ, એટલે હર્ષ. જો એને હર્ષ બોલતા હોય, હર્ષ, અહીંયા મેં તમને કહ્યું કે જોડિયા અક્ષર હોય એટલે છેલ્લે એ આવે જ, પણ આ એક અપવાદ જેવું કામ કરે છે. કેમ? કારણ કે જે રીતે આપણે નોર્મલ અક્ષરોમાં છેલ્લે એ નથી લખતા, કારણ કે છેલ્લે અ બોલાતો નથી, એવી જ રીતે આમાં પણ ક્યારેય અ બોલાતો જ નથી. જો ના બોલાતો હોય ને તો નહીં લખવાનું. સિમ્પલ. હર્ષ, હર્ષ અહીંયા આવતો એમ કહીએ છીએ, હર્ષ અહીંયા આવતો એમ કહીએ, હર્ષ, હર્ષ નથી કહેતા, પણ અહીંયા બોલીએ છીએ રુદ્ર, રુદ્ર, રુદ્ર એમ નથી બોલતા. તો જો અ બોલાતો હોય તો અ લખવાનો, જો ના બોલાતો હોય તો નહીં લખવાનો. સિમ્પલ. આવું યાદ રાખવાનું. બરાબર છે? આઈ હોપ કે તમને આમાં ખબર પડી હશે. જો ઉપર અડધા ચંદ્રની નિશાની હોય તો એનો ર થાય અને એ અક્ષરની આગળ આવે. જો નીચે આવો પગ હોય, ર કહેવાય, રકાર, તો એનો આર એ થાય અને એ અક્ષરની પાછળ આવે. આના એકાદ બે ઉદાહરણ જોઈએ. દર્શ. જુઓ તમે અહીંયા પણ કે છેલ્લા અક્ષરની ઉપર આમ રેફ આવે ને તો એ પાછળ બોલાતો નથી. તો અહીંયા શું કરશું? ડી એ. હવે મને ખબર પડી છે વર્ષોથી, આમ તો હમણાં નહીં, પણ હમણાં એક વિદ્યાર્થીને ભણાવવા જોઈએ તો કે એ સર કેમ મને નહોતી ખબર, 12મા ધોરણમાં આવ્યા છે, તો કે કોઈ પણ નામ વ્યક્તિવાચક હોય તો એનો પહેલો અક્ષર કેપિટલ કરવાનો હોય. હવે લોકોને વ્યક્તિવાચક નામ નથી ખબર હોતી, આ બધું શું થાય છે? ઓકે. તો અહીંયા ઉપર અડધા ચંદ્રની નિશાની હોય એટલે એ અક્ષરનું જે પણ અંગ્રેજી થતું હોય એના પહેલાં આર લખવાનું, પછી એ અક્ષરનું અંગ્રેજી લખવાનું. બરાબર છે? સાર્થક. ચલો બીજો એક નામ છે સાર્થક. તો તમે જુઓ SA. હવે કયા અક્ષરની ઉપર છે અડધો ચંદ્ર? થની ઉપર. તો પહેલાં આર કરો, કારણ કે સાર, 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 થક, સાર, થક. ર પહેલા બોલાય છે સાર, અને પછી થક, THA, થ અને ક.
કંઈ જ નથી, સિમ્પલ જ છે. તમને યાદ ના રહે તો પેલા સાર્થક તો હવે ચોથા પાંચમા વાળા નહીં આવડે અંગ્રેજી કરતા ગુજરાતીનું. SATHK પછી અડધો ચંદ્ર જેની ઉપર હોય એની આગળ આર લખી નાખવાનું. થની ઉપર છે તો થની આગળ આર, સાર્થક. અને મેં કહ્યું એમ કે બોલો એટલે ખબર પડી જ જાય ધીરે ધીરે, બરાબર. ઓકે, પછી હું તમને ઘણા બધા શબ્દો છે એનું આપણે પ્રેક્ટિસ કરીએ એટલે તમને કંટાળો ના આવે, બરાબર. હવે ત્રીજા પ્રકારનું છે કૃપા. તો આજે નીચે જે ઉપર રેફ હતો એવી જ નિશાની નીચે છે, પણ એને રેફ નથી કહેતા, એને આપણે રૂ કહીએ છીએ. શું છે? રૂ છે. અને ગુજરાતી વ્યાકરણ પ્રમાણે, સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે એને સ્વર માનવામાં આવે છે. ખરેખર તો ર વ્યંજન છે, અવાજ વ્યંજન છે, પણ એને સ્વર માનવામાં આવે છે. ઓકે, રૂ. હવે કેમ માનવામાં આવે છે એક અલગ વિડીયોમાં વાત કરશું આપણે, કારણ કે અહીંયા અવાજોની વાત થતી નથી, અહીંયા તો ગુજરાતીનું અંગ્રેજીની વાત વધારે થાય છે, બરાબર છે. અને એ જાણવાની જરૂર પણ નથી હમણાં, નહીંતર વિડીયો બહુ લાંબો થઈ જશે, પાછું 10-15 મિનિટ એમાં વધી જશે. અને એમાં આપણે ગુજરાતીની અને સંસ્કૃતની હિસ્ટ્રીમાં જવું પડશે. અને જો હિસ્ટ્રીમાં જઈએ તો પછી રૂની સાથે સાથે આપણે આ અક્ષરની પણ વાત કરવી પડે, કારણ કે આ અક્ષરને આપણે જ્ઞ બોલીએ છીએ, પણ એનો ઓરિજિનલ ઉચ્ચાર જ્ઞ નહોતો. કારણ કે જો આ વિડીયો કોઈ એવા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે કે જે પરીક્ષાની તૈયારી કરે છે ગવર્મેન્ટ જોબની, તો એમને ખબર હશે કે આ જે છે એ અક્ષર શબ્દકોશનો ક્રમ જ્યારે શબ્દકોશનો ક્રમ પૂછાય છે ત્યારે આ અક્ષર જ પછી આવે છે. જે જલેબીનો જ છે ને એના પછી આવે છે. કેમ? આનો ઉચ્ચાર તો ગ થી થાય છે ને. જ્ઞાનદીપ, જ્ઞાનેશ કુમાર, મેઇન ચીફ ઇલેક્શન કમિશનર. જ્ઞ તો ગ થી ઉચ્ચાર થાય છે, તો જ ની પછી કેમ શબ્દકોશમાં મુકાય છે? તો એના માટે તમારી પાસે હિસ્ટ્રી જાણવી પડે સંસ્કૃત ભાષાની, કે ભાઈ હા, કારણ કે એનો ઉચ્ચાર જ્ઞ થતો હતો, જ્ઞ એટલે જ થી થતો હતો, બરાબર છે. વર્ષો પહેલાં, હજારો સેંકડો વર્ષો પહેલાં. પણ ધીરે ધીરે અલગ અલગ પ્રદેશમાં એનો ઉચ્ચાર અલગ થઈ ગયો. તમને ખબર છે આ જે જ્ઞ છે, જ્ઞ, જેને આપણે, જો તમે ગુજરાતી કીબોર્ડ મતલબ અંગ્રેજી કીબોર્ડની મદદથી ગુજરાતી ટાઈપ કરતા હોય ને, તો તમે જ થી કરશો તો નહીં થાય, પણ જી એને કરશો તો જ્ઞ થશે. પણ આ જ અક્ષર જ્યારે મરાઠીમાં લોકો બોલે છે ત્યારે DNY એ કરે છે. જ્ઞાન છે તો જ્ઞાન નથી બોલતા, હિન્દીમાં જ્ઞાન બોલે છે, બરાબર. ગુજરાતીમાં જ્ઞાન બોલે છે, જ્યારે મરાઠીવાળા ધ્યાન બોલે છે, જ્ઞાન. DNY એ કરે છે. તો આ રીતે આપણે આની હિસ્ટ્રીમાં જવાની અત્યારે કોઈ જરૂર નથી. એક જ મિનિટ, મારું માઇક ક્યાં હલવાઈ ગયો? ઓકે, તો એ રૂ છે એમ માની લો, અને એ સ્વર છે એમ પણ માની લો. તો એવા બીજા અક્ષરો છે, હું તમને ચલો બીજું છે શબ્દ પૃથ્વી. જ્યારે કોઈ અક્ષરની નીચે આવી નિશાની હોય ચંદ્ર જેવી આમ, ત્યારે એને રૂ કહેશું. પણ એ જે અક્ષરની નીચે હોય એ અક્ષર પોતે અડધો છે અને રૂ આખું છે. જેમ અહીંયા હતું એમ જ. તો અહીંયા આપણી પાસે એક મસ્ત લોજિક બન્યું, મસ્ત, જોરદાર, સ્ટ્રોંગ, જે વ્યક્તિને ક્યાંય સમજાતું નહોતું, યાદ નહોતું રહેતું એના માટે. જો નિશાની નીચે આવે તો એ ર કે રૂ આખો છે. શું કહ્યું મેં? જો નિશાની અક્ષરની નીચે આવે તો એનો આર એ થશે કે આર યુ થશે, અને એ અક્ષરની પાછળ આવશે. જુઓ તમે અહીંયા રૂ, પછી દ અડધો અને ર આખો. તો શું કહ્યું? જો નિશાની નીચે હોય તો ર આખો આવશે, આર એ આવશે કે આર યુ આવશે. અહીંયા નિશાની નીચે છે તો આનું શું કરશું આપણે? આર યુ. સમજ પડી? જો નિશાની નીચે આવે તો આર પછી એ કે યુ આવશે, અને જે અક્ષરની સાથે એ નિશાની હોય એ અક્ષર પોતે અડધો આવશે. અડધો એટલે એનો જે અંગ્રેજી લેટર થતો હોય એની પાછળ એ આવ્યો. જેમ કે દ નો શું થાય? ડી થાય, તો મેં ડી મૂકી દીધો, પછી આર એ લખ્યું, તો ર કે રૂ આખું આવશે. તો અહીંયા પણ જો નિશાની નીચે હોય, આ યાદ રાખવા માટે છે, આ કોઈ લોજિકલ નિયમ નથી કે ઉપર હોય તો આમ, નીચે હોય તો આમ. એ તો અવાજ પ્રમાણે આપણે લખીએ છીએ, પણ અહીંયા તમને યાદ રહે એટલા માટે કે જો નિશાની નીચે હોય તો શું થશે? એ અક્ષર ર વાળો, ર હોય કે રૂ હોય, એ આખું આવશે અને પાછળ આવશે. પાછળ, એ તો પહેલાં જ મેં સમજાવ્યું ને કે જો આખો અક્ષર હોય જોડિયા અક્ષરમાં તો એ પાછળ આવે, અને એના સિવાયનો જે અક્ષર હોય એ અડધો અક્ષર હોય એ આગળ આવે. તો આ જોડિયામાં પી અડધો છે આગળ આવશે, રૂ આખું છે આગળ પાછળ આવશે, બરાબર. અને પછી થ તો ચોખ્ખો દેખાય જ છે, અડધો છે, તો TH આવશે.
અડધો એટલે એ આઈ યુ પાછળ ના આવે, અક્ષરની પાછળ. અને વીનું શું થાય? વી આઈ, સિમ્પલ થઈ ગયું. બરાબર છે. આપણે બીજું જોઈએ એવું ધ્રુતિ. શું જોઈએ? ધ્રુતિ. સિમ્પલ. હવે કરો તમે. તો જે અક્ષરની નીચે નિશાની છે એમાં ર વાળી વસ્તુ આખી આવે, આર યુ. તો શું છે? ધ છે. ધનું શું થાય? ડી એચ. ધ રૂ. અને તી એટલે ટી આઈ. ક્યાં અઘરું છે આમાં? ખાલી તમે લોજિકથી યાદ રાખો, વિચારો સમજો તો તમને સાવ સહેલું પડે. પણ આપણે જો ગોખણપટ્ટી કરી રાખીએ તો આપણને યાદ રહે નહીં. ચલો હવે આપણે થોડાક બીજા શબ્દો જોઈ લઈએ. ખરેખર તો આમાં મારી પાસે ઘણા બધા અક્ષરો છે, શબ્દો છે, સોરી. પણ હું તમને છે ને છેલ્લે એક અહીંયા ફોટો આપી દઈશ. તો પ્રેક્ટિસ માટે જ છે, એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેને ખરેખર થોડું અંગ્રેજીમાં પાવરફુલ થવું છે. બાકી તો મેં આના પહેલાંનો વિડીયો જોયો, મેં કેટલા બધા નામ કહ્યા હતા કે કોમેન્ટમાં કરો. હવે હું તમારા માટે કહું છું, ફક્ત મારા માટે નથી કહેતો. બરાબર છે. બીજા લોકો તો તમને કહેશે જ નહીં કે કમેન્ટ કરો, એ અમારા માટે છે, એવું નહીં કહે. આ વાત કહું છું. કારણ કે કમેન્ટ કરો એ ફક્ત એટલા માટે નથી કહેતા કે તમને જ ફાયદો થાય. ખરેખર કમેન્ટથી યુટ્યુબરને પોતાને ફાયદો થતો હોય છે, વિડીયો આગળ આવે છે, એટલા માટે કહેતા હોય છે. પણ અહીંયા ફક્ત મારો જ સ્વાર્થ નથી. કેમ? કારણ કે જો તમે આ ફક્ત 2-3 નામ પછી કંઈ નહીં કરો ને તો તમને નહીં આવડે. કારણ કે આ પ્રેક્ટિસ કરવી બહુ જ જરૂરી છે. તો હવે જોઈએ આપણે દ્રવિડ, પ્રકાશ, વિનમ્ર, પ્રતીક. હવે તો બધું સેમ જ લાગશે જો આવડી ગયું તો. પ્રણવ એક ને એક છે. પ્રશાંત આ ખાલી પ્રેક્ટિસ માટે છે. બરાબર છે. અને પ્રેક્ટિસ એક હારે કરવાની ના હોય, ધીરે ધીરે કરવાની હોય. એક બે દિવસે તો તમને યાદ રહે. આજે તમે બધું ખાઈ લો, પછી 2 દિવસ પછી બધું ભૂલાઈ જાય. હા, હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી. શું આવી? જુઓ કે હંમેશા રકાર સાથે અ જ આવે એવું જરૂરી નથી. બરાબર છે. બીજું એક છે અહીંયા એવું. ઓકે, બીજું પણ છે, એક લઈ લઈએ. ચલો. અને બીજું હું છેલ્લે ફોટો મૂકી જ દઈશ. તો જુઓ, રકાર આવે છે પણ એની સાથે રસ્વઈ દીર્ઘઈ, રસ્વઉ દીર્ઘઉ પણ આવી શકે છે. તો દ્રનું શું થશે? ડી આર એ. જ્યારે નીચે નિશાની હોય ત્યારે ર વાળી વસ્તુ પાછળ આવે, દ્ર. પછી પાછળનું તમે કરી નાખો. ચલો આ લખો. પ્રનું શું થાય? આ પ્ર, તો પી આર એ. ચલો અમારા મેડમને પૂછું છું. વિનમ્ર શું થાય? વિનમ્રનો સ્પેલિંગ બોલો. હાલો જલ્દી. વી આઈ નું એન એ. પછી શું થાય? વિનમ્રનું બોલો. હા, કારણ કે મ છે એની નીચે નિશાની છે. નીચે નિશાની હોય તો જે અક્ષર હોય પોતે એ અડધો અને એની સાથેનો અક્ષર આખો. મ્ર, અ બોલાય છે. વિનમ્ર. બરાબર છે. આ રીતે. પ્રતીક. ચલો, પ્રનું તો થઈ ગયું છે એટલે આ પણ તમે કોમેન્ટમાં કરો, આ પણ કમેન્ટમાં કરો, આ પણ કમેન્ટમાં કરો, આ પણ કમેન્ટમાં કરો. બરાબર છે. હવે આ બેનું કરીએ તો શું થશે? જુઓ, પ્રી છે, પ્ર નથી, પ્રી. તો જે અક્ષર હોય ને એ અડધો લખવાનો અને રની સાથે શું રસ્વઈ છે તો આઈ લખવાનો. પછી એ ના આવે. એ ક્યારે આવે? જ્યારે રસ્વઈ દીર્ઘઈ, રસ્વઉ દીર્ઘઉ ના હોય, ફક્ત આવી રીતે હોય ત્યારે એ આવે. બાકી જો રસ્વઈ દીર્ઘઈ હોય તો એ પ્રમાણે જે થતું હોય ઈ ઓ યુ આ એ પ્રમાણે આવે. બરાબર. બ્રીનું શું થશે? બી આર આઈ. ખબર પડી ગઈ? બાકી તો તમને આવડે જ છે. ચલો એવી જ રીતે બીજા ઉદાહરણ લઈએ આપણે. પેલા જે રેફ વાળા હતા એ. બરાબર છે. ચલો, શૌર્ય, પછી વર્ષા, પાર્થ, પૂર્વ. તો સૌનું શું થાય? એસ એચ. હવે જ્યારે એક કાનો એક્સ્ટ્રા અને 2 માત્રા હોય તો આપણે શું કરીએ છીએ? એ યુ. આ હજી આપણે લીધું નથી ખરેખર તો. અને જ્યારે રેફ હોય ત્યારે શું થશે? એનો આર થશે અને વાય એ થશે. શૌર્ય બોલાય છે. શૌર્ય. બરાબર. આ સૂર્યા નથી.
જેને એક્ઝેક્ટ નથી ખબર હોતી એવી રીતે વાંચતા હોય છે. અને શૌર્યમાં ઘણીવાર લોકો એ નથી કરતા હોતા પણ બોલાય છે, ક્લિયરલી બોલાય છે શૌર્ય, તો આપણે લખવાનું. અને અહીંયા તો આ છે, જ્યારે આ ઈ ઉ હોય ત્યારે તો આપણે એનું જે પણ ઉચ્ચાર થતો હોય લખવો જ પડે. તો શું થશે? વર્ષાનું VA. હવે રેફનું શું થાય? R. બરાબર છે. જ્યારે ઉપર હોય, ઉપર નિશાની હોય એટલે અત્યારે ફક્ત નિશાની કઈ આપણા જે ર વાળી નિશાનીઓની જ વાત થાય છે, બીજી નિશાનીઓને ના લેતા તમે. ર નીચેની રૂ અને આ રેફ. તો ઉપર નિશાની હોય તો એનો R પહેલાં કરવાનો અને પછી જે અક્ષર હોય એ અક્ષર આખો લખવાનો. બરાબર છે. ચલો આનું કોમેન્ટ કરો અને આનું કોમેન્ટ કરો. ઓકે. અને આના પછી હું તમને એક ફોટો એડ કરીને મૂકી દઈશ આ વિડીયોમાં. એ બધાની તમારે કમેન્ટમાં બધા જ નામ લખવાના છે, આળસ કરવાની નથી. બરાબર છે. તો આ વિડીયો કેવો લાગ્યો? આમાં તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને કહેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે કંઈક એક્સ્ટ્રા વસ્તુઓ લેશું, એવા અઘરા નામ લેવાની ટ્રાય કરશું. બરાબર છે, કે જે ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થઈ શકતા હોય છે. આ વસ્તુ તમે મતલબ થોડી વ્યવસ્થિત રીતે શીખશો તો પછી સ્પેલિંગમાં તમને એટલી બધી પ્રોબ્લેમ નહીં થાય. ચલો ટાટા, બાય બાય, સી યુ.